નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કરુણભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 વર્તુળ જે છે એનો ઉદાહરણ 3 શીખીશું. સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ. PQ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે. P અને Q માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ T માં છેદે છે. TP ની લંબાઈ શોધો. બરાબર, આની અંદર 5 સેમી ત્રિજ્યાવાળું એક આવું વર્તુળ છે જેની અંદર એક PQ જીવા છે. આ PQ જીવાના જે અંત્ય બિંદુ છે ત્યાંથી બે સ્પર્શકો દોરેલા છે બહારના બિંદુ T માંથી, એક TP અને એક TQ. બરાબર, આપણે TP ની લંબાઈ શોધવાની છે. હવે જો બહારના બિંદુમાંથી દોરેલા જે સ્પર્શકો એની લંબાઈ સરખી હોય તો અહીંયા TP અને TQ છે સરખા છે, એના કારણે અહીંયા TPQ જે છે ને એક સમબાજુ ત્રિકોણ બનશે અને એના કારણે આ જે TR જે છે અથવા તો TO જે છે અથવા OT પણ કહી શકાય, તો એ PQ નો લંબ દ્વિભાજક બનશે. બરાબર, તો આખી જીવાની લંબાઈ છે એ 8 સેમી છે, તો એના અડધા કરીશું આપણને PR મળશે. બરાબર, શરૂઆત ત્યાંથી કરીએ, ધીરે ધીરે જો પૂરેપૂરું ધ્યાન આપજો. ખૂબ સરળતાથી આ ઉદાહરણને ગણી લઈએ, શીખી લઈએ. તો OT આપેલો નથી તો OT આપણે દોરવાનો છે, તો અહીંયા લખીએ OT દોરો. OT આપણે રકમમાં નથી આપ્યો અને OT એ PQ નો લંબ દ્વિભાજક છે એવું લખી દઈએ. સમબાજુ ત્રિકોણ છે એવું ઉલ્લેખ કરવાની જરૂર નથી. OT એ જીવા PQ નો લંબ દ્વિભાજક થશે. તેથી આપણે આટલા PR ની જરૂર છે તો એટલા જ મેળવી દઈએ. PR બરાબર 1/2 આખા PQ. તેથી PR બરાબર 1/2 ગુણ્યા PQ. આખા PQ ની જે લંબાઈ છે આપણને 8 સેમી આપેલી છે. કેટલી? 8. તો PQ ની જગ્યાએ લખીએ 8. 2 ચોગાટ, અહીંયા 2 2 ઉડી જશે તો આપણને PR જે છે એ 4 સેમી મળશે. બરાબર, અહીંયા લખ્યા 4 સેમી. બરાબર, બીજો એક લંબ દ્વિભાજક હોવાના કારણે PRO જે છે એ કાટકોણ ત્રિકોણ બનશે અને આ ખૂણો કાટખૂણો હોય તો PO જે છે એ કર્ણ બનશે. બરાબર, હવે કાટખૂણો બનાવતી એક બાજુ આપી છે, કર્ણ આપી છે, તો આપણે OR છે ને મેળવી શકીએ અને પણ મેળવી દઈએ. બરાબર, આપણે TP સુધી પહોંચવું છે, આપણો લક્ષ્ય TP છે. એ પહેલા આપણે OR મેળવવો પડશે. તો અહીંયા લખીએ ત્રિકોણ PRO માં ખૂણો R બરાબર 90, તેથી PR વર્ગ વત્તા RO વર્ગ બરાબર કર્ણ PO વર્ગ. બરાબર, કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. તેથી PR આપણે તરત જ મેળવ્યા 4, તો 4 નો વર્ગ. RO આપણે મેળવવો છે એટલે RO વર્ગ. PO આપણી પાસે 5 છે જે ત્રિજ્યા છે, તો 5 નો વર્ગ. તેથી 4 નો વર્ગ 16 વત્તા RO વર્ગ 5 નો વર્ગ 25. તેથી RO વર્ગ બરાબર 25 પ્લસ 16 જમણી બાજુ જાય તો -16 થશે. તેથી RO વર્ગ બરાબર 25 માંથી 16 જાય તો 9. તેથી RO વર્ગ 9 છે એ 3 નો વર્ગ છે. બંને બાજુથી વર્ગ દૂર કરી દો તો RO બરાબર 3 સેમી. અહીંયા આપણને RO છે 3 મળશે. બરાબર, હવે આપણે TP મેળવવા માટે સૌપ્રથમ અહીંયા ત્રિકોણ TRP અને ત્રિકોણ PRO છે ને એને સમરૂપ સાબિત કરી દઈએ અને સરળતાથી સાબિત કરી શકાશે. જો ત્રિકોણ TRP
અને ત્રિકોણ PRO માં જોજો અહીંયા TRP બરાબર PR ની ડાબી બાજુનો આ ત્રિકોણ થોડો ઘાટો કરીને તમને બતાવું એક આ ત્રિકોણ અને બે બાજુના PRO બરાબર આ બંને ત્રિકોણના સમરૂપ સાબિત કરવા છે TRP અને PRO એની અંદર કાટખૂણા તો બે સરખા થાય છે લંબ દ્વિભાજક આ ખૂણો કાટખૂણો છે તો આ ખૂણો પણ કાટખૂણો થઈ જાય બરાબર તો અહીંયા પહેલા એક લખી દઈએ ખૂણો TRP બરાબર PRO ખૂણો TRP બરાબર ખૂણો PRO કૌંસમાં લખીએ કાટખૂણા બરાબર કાટખૂણા સરખા થશે બીજો અહીંયા એક આ ખૂણો અને આ ખૂણો આ બંને ખૂણા છે એ પણ સમાન થશે બરાબર આ ખૂણો અને આ ખૂણો સમાન થઈ ગયા પછી આ જે ખૂણા છે બંને પણ સરખા થશે એમાં TPR ખૂણો TPR બરાબર ખૂણો RPO ખૂણો RPO એ પણ સરખા થશે બરાબર છે સમાન ખૂણા બરાબર છે આની અંદર આ જે TPO છે 90 થાય એના આધારે આપણે અહીંયા ખૂણો આ જે છે PTO અને સોરી એક મિનિટ TPR ને લખે PTR લખવાના છે PTR અને RPO PTR અને RPO બંને ખૂણા આપણે સરખા બતાવી શકીએ બરાબર ખૂણો 90 નો થાય આ ખૂણો ના ખૂણાનો સરવાળો પણ 90 અંશ થાય એના આધારે આપણે બંને ખૂણા સરખા બતાવી શકાય લાંબુ લખવાની જરૂર આપણે નથી સીધા સમાન ખૂણા લખી દીધા છે હવે ખુખુ શરત પ્રમાણે અહીંયા લખીએ તેથી ખૂણો TRP ખૂણો TRP સમરૂપ ત્રિકોણ PRO ત્રિકોણ લખવાનો છે અહીંયા ત્રિકોણ TRP ત્રિકોણ PRO અહીંયા લખીએ ખુખુ શરત પ્રમાણે TRP અને PRO જે છે બંને સમરૂપ થશે બરાબર હવે આપણે સીધા ગુણોત્તર લઈ શકીએ તેથી જે મેળવવું છે બંને ત્રિકોણ સમરૂપ હોય તેની અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય એવું આપણે વ્યાખ્યામાં જાણીએ છીએ TP ને PO વડે ભાગી દઈએ છેલ્લા બે અક્ષર TP ભાગ્યા PO અહીંથી છેલ્લો અક્ષર ના છેલ્લો અક્ષર ઉઠાવવાનો અહીંથી છેલ્લા અક્ષર ઉઠાવવાના TP ભાગ્યા PO એ જ પ્રમાણે PR ભાગ્યા RO PR ભાગ્યા RP ભાગ્યા RO પણ લખી શકાય બરાબર છે પણ આપણે PR ભાગ્યા RO લખી દઈએ બરાબર કારણ કે આ તમને યાદ રહે તમને PR ભાગ્યા TP આ બાજુને આ બાજુ વડે ભાગી દેવાની આ બાજુને આ બાજુ વડે ભાગી દેવાની બરાબર હવે કિંમતો મૂકીએ TP આપણે મેળવવા છે PO આપણી પાસે 5 છે PR 4 છે RO 3 છે તેથી TP બરાબર 5 અહીંયા અંશમાં જાય તો 4 ગુણ્યા 5 છેદમાં સીધા 20 લખી દો તો પણ ચાલે તેથી TP બરાબર 4 5 20 છેદમાં 3 સેમ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણ છે તે ગણી શકાય સરળતાથી બરાબર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર સ્વાધ્યાયના તમામ દાખલા મૂકેલા છે થિયરી પણ મૂકેલી છે જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો અને વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી